દેશમાં આ વર્ષના ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌથી મોટા અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ચોમાસુ કેરળમાં દસ્તક આપી દેશે, એટલે કે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે। આગમનની સાથે કેરળમાં આગામી 6 થી 7 દિવસ સુધી વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત થઈ છે। તંત્ર દ્વારા આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટેનું રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે અને વરસાદનું સ્તર 7 થી 20 સેન્ટીમીટર વચ્ચે નોંધાઈ શકે છે। હવે કેરળમ ઉપરાંત તેની આસપાસના જે રાજ્યો છે જેમ કે તમિલનાડુ છે, કર્ણાટક છે, તેમાં પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ છે। આ ચોમાસાની એન્ટ્રી સાથે જ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે।